તો શરૂ કરીએ આપણે પરમાણવીય કક્ષકોના આકારથી. હવે પરમાણવીય કક્ષકોના જુદા જુદા આકાર, જેમ કે કક્ષકોની વાત કરીએ તો એસ, પી, ડી અને એફ ના આકારો આપણે જોવાના છે. સાથે સાથે આપણે નોડની માહિતી પણ મેળવવાની છે. આ બધી વાતો સ્ટાર્ટ કરીએ એ પહેલા ગ્રાફ દ્વારા આપણે થોડુંક નોલેજ મેળવવું પડશે, બરાબર? આલેખ દ્વારા નોલેજ. તો એક વૈજ્ઞાનિક હતો મેક્સ બોર્ન નામનો, એણે જુદા જુદા આલેખો દોરેલા છે, જેની આપણે અહીંયા ચર્ચા કરશું. પહેલા આપણે એક વાક્ય લખી નાખીએ, પછી આલેખની વાતો કરશું. વૈજ્ઞાનિક મેક્સ બોર્ને જુદી જુદી કક્ષકો માટે આલેખો દોર્યા હતા. સૌથી પહેલા આપણે સાઈ વિરુદ્ધ આર, તરંગ વિધેય વિરુદ્ધ ત્રિજ્યા ના આલેખ દોરીએ. ત્યારબાદ આપણે સાઈ સ્ક્વેર વિરુદ્ધ આર ના દોરશું. પહેલા આપણે ડિસ્કશન કરી લઈએ સાઈ વિરુદ્ધ આર ના આલેખ દોર્યા. ઓકે, તો જુઓ, સાઈ વિરુદ્ધ આર આપણને ખબર છે, અહીંયા સાઈ એટલે તરંગ વિધેય થાય છે, જે આપણે શ્રોડિંજર તરંગ સમીકરણમાં જાણી ચૂક્યા છીએ. અને આર નો મતલબ થશે ત્રિજ્યા. આના ઉપરથી આપણને કેવી માહિતીઓ મળે છે એ આપણે આલેખ દોરીને જ સમજ પાડશું. ટેક્સ્ટબુકની અંદર બહુ લિમિટેડ આલેખ આપેલા છે. આપણે અહીંયા છે ને 4 જુદા જુદા આલેખ દોરશું. 1s, 2s, 3s અને 4s. આપણે એસ કક્ષકને રિલેટેડ જુદી જુદી 4 કક્ષકો લઈ લઈએ, બરાબર, અને એના આલેખને કમ્પેર કરીએ કે એના આલેખો કેવા આવશે. ઓકે, તો જુઓ બરાબર રીતે આપણે અહીંયા 4 આલેખો સાથે જ દોરતા જઈએ. પહેલા આપણે એક આલેખને દોરી લઈએ બરાબર રીતે. જુઓ, અહીંયા 2 અક્ષોને આપણે બરાબર રીતે આવી રીતે નવી રીતે કરવી પડશે, જેમાં નીચેની બાજુ પણ સ્પેસ આવી રહે એવી રીતે, બરાબર. અહીંયા વાય અક્ષ ઉપર આપણે જે મૂલ્ય લખવાનું છે એ લખશું આપણે સાઈ આર, અને નીચેની સાઈડ આપણે લખશું ત્રિજ્યા સ્મોલ આર, બરાબર. આ સાઈ આર શું છે એ સમજી લ્યો. ક્યાંક હાસ્યમાં લખી નાખજો. સાઈ આર એ રેડિયલ, એક રીતના કહી શકાય ગોળાકાર પાર્ટને રિલેટેડ તરંગ વિધેય છે. ઇંગ્લિશ નામ એનું સ્પેશિયલ લખવું હોય તો આવી રીતે લખી શકાય કે રેડિયલ પાર્ટ ઓફ વેવ ફંક્શન એટલે કે તરંગ વિધેય. રેડિયલ પાર્ટ ઓફ વેવ ફંક્શન, એક રીતના આપણે સાઈની જ વેલ્યુ રાખશું. ઓકે, આ ક્યાંક હાસ્યામાં બરાબર રીતે ઇન્ડિકેટ કરી દોજો. ચલો, આવા આપણે 4 આલેખ દોરવાના છે. એકદમ સિમિલર એવા એક પેજમાં આપણે 4 આલેખ આવી જાય એવી રીતે કમ્પેરિઝનમાં આપણે લખી નાખશું. આ બધા આલેખ સાઈ વિરુદ્ધ આરના છે. આ 4 આલેખ આપણે પહેલો આલેખ દોરશું 1s માટે, બીજો આલેખ 2s માટે, ત્રીજો 3s માટે અને ચોથો 4s માટે. આવી રીતે આટલા આલેખ આપણે દોરીએ, બરાબર. જુઓ, સૌથી પહેલા આપણે 1s ના આલેખની વાત કરીએ તો 1s નો આલેખ જ્યારે દોરવામાં આવે છે ત્યારે આ આલેખ કંઈક આવી રીતે આવશે. આવી રીતે વક્ર સ્વરૂપે, બરાબર. એટલે કે આ એક રીતના એમ પણ સૂચવે છે કે સાઈ અને આર વ્યસ્ત પ્રમાણમાં આવેલા છે. ઓકે, તો આ પહેલો આલેખ થશે કંઈક આવી રીતે. હવે જ્યારે આપણે 2s ના આલેખની વાત કરીએ ને તો બરાબર જોજો, 2s નો આલેખ કંઈક આવી રીતે આવશે. તે 0 ના લેવલથી નીચેની સાઈડ જાય છે, એટલે કે તરંગ વિધેય માઇનસની તરફ જાય છે, એવો કંઈક આલેખ આવે છે. હવે જો આગળના આલેખની ચર્ચા કરીએ ને તો આગળના આલેખ વિશેના નોલેજને આપણે લઈ શકીએ છીએ. જો 3s નો આલેખ આપણે દોરવાની ટ્રાય કરીએ તો 3s નો આલેખ કંઈક આવી રીતે આવશે. 1s નો આલેખ અહીંયા સુધી હોય, 2s નો આલેખ નીચે જાય છે. હવે 3s નો આલેખ ફરીથી ઉપર જશે અને આવી રીતે થશે. તો આના વિશેથી અનુમાન લગાવી શકો છો, જેમ કક્ષા વધે છે, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, એમ તરંગ વિધેય પ્લસ માઇનસ ઉપર નીચે તરફ જતું હોય છે. ઓકે, હવે આના ઉપરથી ફરીથી અનુમાન લગાવી શકો કે કદાચ 4s હોય તો શું થાય, અહીંથી હજી નીચે ઉપર થઈ જશે. ઓકે, જુઓ બરાબર રીતે કંઈક આવી રીતે આવશે. આ 1s નું લેવલ છે, નીચે તરફ જાય તો 2s થઈ જશે, ઉપર જાય તો 3s થઈ જશે અને પછી 4s થઈ જશે. આવી રીતે
તો ઓવરઓલ આ ચાર આલેખ 1s 2s 3s અને 4s ને રિલેટેડ છે. હવે આ આલેખ ઉપરથી આપણને શું જાણવા મળે? બરાબર યાદ રાખો કે આ આલેખ ઉપરથી આપણે નોડની માહિતી મેળવી શકીએ છીએ. નોડ એટલે કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના જ્યાં 0 હોય ને તે. સ્પેશિયલી સાઈ સ્ક્વેરના આલેખ દોરીએ ને એમાં વધારે નોડ વિશે માહિતી મળશે. તો આ આલેખને પહેલા તો બરાબર યાદ રાખી લેવા. કદાચ MCQમાં આવે તો આપણને ઓળખતા આવડવા જોઈએ. દોરવાનું તો કોઈ કહેશે નહીં, પણ ઓળખતા આવડવા જોઈએ. હવે આ જ રીતે સેમ ટુ સેમ હવે આપણે આલેખ દોરવાના છે. એ છે સાઈ સ્ક્વેર વિરુદ્ધ આરના. હવે આ આપણા માટે ખૂબ જ અગત્યનો પર્યાય છે. એનું કારણ કહી દઉં. કારણ છે કે આ સાઈ સ્ક્વેરનો મતલબ થાય છે નોડની સંખ્યા, એટલે સોરી નોડ નહીં, પણ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે. એનો પરફેક્ટ મિનિંગ લખીએ કે સાઈ સ્ક્વેર એટલે કે જે તે બિંદુએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એનો સિમ્પલ મતલબ, જ્યાં સાઈ સ્ક્વેર વધારે હશે ત્યાં ઇલેક્ટ્રોન વધારે મળશે, સાઈ સ્ક્વેર ઓછો હશે ત્યાં ઇલેક્ટ્રોન ઓછા મળશે. એનો મતલબ એમ થયો. ઓકે, આના આપણે ફરીથી ચાર આલેખો દોરીએ, 1s 2s 3s અને 4s ને રિલેટેડ. બરાબર, જુઓ બરાબર. તો આગળ દોર્યાતા એવા જ આલેખો આપણે દોરશું. ફરક એટલો છે કે આ વખતે સાઈ સ્ક્વેર વિરુદ્ધ આરના આલેખ દોરવાના છે. અને આવા સેમ ટુ સેમ એક પેજની અંદર આપણે ચાર આલેખો દોરી નાખીએ. ઓકે, આની અંદર આપણે ફર્સ્ટ આલેખ દોરશું એ 1s નો હશે, બીજો 2s કક્ષકનો, પછી 3s કક્ષક અને પછી 4s કક્ષક. ઓકે, તો જુઓ હવે આલેખ કેવા મળશે સાઈ સ્ક્વેરના. પહેલો આલેખ જે 1s ને રિલેટેડ છે ને એ આલેખ તમને આગળના જેવો જ મળવાનો છે, કંઈક આવી રીતે. ઓકે, આ 1s નો આલેખ. આનો મિનિંગ આપણે પછી સમજીએ. 2s નો આલેખમાં શું અલગ આવે છે? 2s ના આલેખમાં આ વખતે નીચેની સાઈડ નહીં જાય, પણ આવી રીતે થઈ જશે. આ 2s નો આલેખ છે. બરાબર, મતલબ એક વખત 0 થઈ ગયા બાદ તે ફરીથી ઉપર જાય છે. મતલબ અહીંયા ફરીથી એક ટોચનો ભાગ આપણને દેખાય છે 2s માં. હવે સમજી ગયા હશો કે 3s માં શું થવાનું છે. આગળની જેમ જ 3s નો આલેખ કંઈક આવી રીતે આવે છે. પેલા એકદમ 0 જશે, પછી ઉપર આવશે, ફરી નીચે આવીને ફરીથી ઉપર જશે. આવી રીતે થાય છે. પણ આ પહેલી ટોચ છે ને એના કરતાં સેકન્ડ ટોચ થોડીક નીચેની સાઈડ આવશે એવું દેખાય છે. ઓકે, બંને સરખી નથી. અને સિમિલર 4s પણ તમે હવે સમજી ચૂક્યા હોવા જોઈએ. 4s માં કંઈક આવી રીતે થશે. આ એક આવશે, આ બીજું આવશે અને આ ત્રીજું આવશે. આવી રીતે આમાં 3 ટોચ આપણને દેખાશે. ક્રમશઃ નાની થતી હોય એવી ટોચ દેખાવી જોઈએ. હવે બરાબર જોજો, આ બધાનો મિનિંગ આપણે જોઈ લઈએ. સૌથી પહેલા 1s નો મિનિંગ શું થાય એ બરાબર રીતે આપણે સમજવાની કોશિશ કરીએ. તો પહેલા જે 1s નો આલેખ દોર્યો હતો, બરાબર, એ આલેખનું આપણે આગળ ડિસ્કશન કરીએ. જુઓ, આમાં આપણે મેઇનલી સાઈ સ્ક્વેર ઉપર ફોકસ કરવાનું છે. આમાં જે સાઈ સ્ક્વેર છે ને એનો મતલબ થાય છે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના. બરાબર જોજો, સાઈનું મૂલ્ય જો ઉપરની સાઈડ હોય ને તો એનો મતલબ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઉપરની સાઈડ વધારે પડતી છે. અને આ જે આડી રેખા છે તે ત્રિજ્યા દર્શાવે છે. સમજાણું? વિચારો, ત્રિજ્યા બરાબર અહીંયા તો 0 હશે, એનો મતલબ આ કેન્દ્ર છે. તો આ લોકો એવું કહેવા માંગે છે કે કેન્દ્રની નજીકનો જે વિસ્તાર છે ને ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે છે, સાઈ સ્ક્વેરનું મૂલ્ય વધુ છે. અને જેમ જેમ તમે કેન્દ્રથી દૂર તરફ જશો એમ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઘટતી જશે. અને જેમ ઇલેક્ટ્રોનથી વધારે દૂર જશો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 થઈ જશે. આનો મતલબ તો આવો થયો. તો આનો સિમ્પલ મતલબ આપણે એવો કાઢી શકીએ છીએ કે દાખલા તરીકે કોઈ કેન્દ્ર હોય ને તો કેન્દ્રની નજીકના એરિયામાં ઇલેક્ટ્રોન ખૂબ જ વધારે પ્રમાણમાં મળે છે. આનો વિસ્તાર મતલબ એવો થયો. અને જેમ જેમ દૂર તરફ જશું ને એમ એનો ઇલેક્ટ્રોન દૂર તરફ ઘટતા જશે. અને વધારે દૂર જશું તો ઇલેક્ટ્રોન હશે જ નહીં, 0 થઈ જશે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના. પ્રોપર મિનિંગ આનો આવો થાય. જો આને બરાબર રીતે સમજીએ તો તમને આ આકૃતિ દેખાય છે.
આમાં જે કેન્દ્રની આજુબાજુનો વિસ્તાર છે, જુઓ અહીંયા ટપકા તમને વધારે પડતા દેખાય છે, ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે છે. હવે જેમ જેમ કેન્દ્રથી દૂર તમે જાઓ છો ને તેમ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઓછી, અને આ એરિયાની બહાર તો એક પણ ઇલેક્ટ્રોન જ નથી. આનો મતલબ એમ થયો કે કોઈ પણ પરમાણુની આજુબાજુ ઇલેક્ટ્રોન ચોક્કસ એરિયામાં જ હશે, એમાં કેન્દ્રથી નજીક વધારે હશે. મહત્તમ મળવાની શક્યતા કેન્દ્રની નજીક છે. આ હું કોની વાત કરું છું? આ હું 1s કક્ષકની વાત કરું છું. સમજો છો તમે? 1s કક્ષકમાં આવી પોસિબિલિટી હોય છે. તો અહીંયા બાજુમાં આપણે લખી નાખીએ, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેન્દ્ર તરફ ખૂબ જ વધારે છે, ખૂબ જ વધારે છે, અને કેન્દ્રથી દૂર જતા તીવ્ર રીતે ઘટે છે. કેન્દ્રથી દૂર જતા તીવ્ર ઘટે છે, અને છેવટે કેવી થઈ જશે? શૂન્ય થાય. બહુ દૂર જશો તો તમને ઇલેક્ટ્રોન નહીં મળે. આ 1s ની વાત કરી. હવે એકદમ સિમિલર વસ્તુમાં જો તમે 2s ની વાત કરશો તો પહેલા આપણે 2s નો આલેખ લઈ લઈએ. એકદમ સિમિલર રીતે આપણે અત્યારે અહીંયા 2s નો આલેખ લઈ લીધો, બરાબર. હવે વિચારો 2s ના આલેખમાં શું થાય. ફરીથી જુઓ, તમારું કેન્દ્ર ક્યાં છે? તમારું કેન્દ્ર અહીંયા છે. તો કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળવાની પ્રોબેબિલિટી, સંભાવના વધારે છે. જેમ જેમ કેન્દ્રથી દૂર જશો એમ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દૂર તરફ જતા 0 થઈ જશે. જુઓ, એક વખત 0 થઈ ગયા બાદ ફરીથી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધતી જાય છે. આ કેવી રીતે પોસિબલ બને? જુઓ, તમે આને આકૃતિ દ્વારા સમજશો તો વધારે ખબર પડશે. આ આકૃતિ બરાબર રીતે જુઓ તો અહીંયા કેન્દ્રની નજીક જે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે, આ 1s કક્ષક સૂચવે છે, ગોળાકાર. જેમ જેમ તમે દૂર જશો એમ આ એરિયામાં, આ એરિયા દેખાય છે, ખાલી એરિયા, આ એરિયામાં ઇલેક્ટ્રોન એક પણ નહીં મળે. ત્યાં મળવાની સંભાવના 0 છે, બરાબર. આનો મતલબ જો આપણે અહીંયા આલેખ દોરીએ ને, આલેખ સાઈ સ્ક્વેર વિરુદ્ધ આર નો આલેખ, તો શરૂઆતની સિચ્યુએશન જુઓ. શરૂઆતમાં તમને વધારે પડતા અહીંયા ઇલેક્ટ્રોન દેખાય છે, બરાબર, વધારે પડતા. તો એનો મતલબ એમ થયો કે શરૂઆતમાં વધારે થાય. જેમ જેમ તમે કેન્દ્રથી દૂર તરફ જાઓ છો એમ તમારી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 થઈ ગઈ. આટલા એરિયામાં, આ બધા એરિયામાં તમારી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 થઈ ગઈ. પછી હજી તમે દૂર જશો ને તો તમને હજી વધારે પાછી ફરીથી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દેખાશે, છે ને. તો એનો મતલબ એમ થયો કે તમારો આ આલેખ ફરીથી ઉપર તરફ જાય છે, બરાબર, અને અમુક ચોક્કસ લેવલ પછી ફરીથી નીચે આવશે અને ફરીથી 0 થઈ જશે. મતલબ જુઓ, આ એરિયા છે, આ એરિયા, આની અંદર પણ 0 પ્રોબેબિલિટી છે. અહીંયા ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 છે. તો 1s 2s 3s 4s ઉપર જાઓ તો મતલબ એવો થયો, પહેલા સંભાવના છે, પછી 0 થઈ ગઈ, ફરીથી છે, ફરીથી 0 થઈ ગઈ, ફરીથી છે, ફરીથી 0 થઈ ગઈ. તો તમારો આલેખ આવી રીતના જ આવશે ક્રમશઃ. સમજાણું? આવી રીતે. તો આપણે અહીંયા 2s માં લખી શકીએ છીએ કે સાઈ સ્ક્વેરનું જે મૂલ્ય છે એ કેન્દ્ર પાસે મેક્સિમમ છે, કેન્દ્ર પાસે એકદમ વધારે છે. આ આલેખના આ એરિયા ઉપરથી ખબર પડી જાય, બરાબર. દૂર જતા તીવ્ર રૂપે ઘટે છે, તીવ્ર રૂપે ઘટીને શૂન્ય થાય છે. અહીંયા દેખાય છે આ એંગલ, આ 0 થઈ ગયું કહેવાય. વધુ દૂર જતા સાઈ સ્ક્વેર ફરીથી વધે છે, મેક્સિમમ થાય છે, મેક્સિમમ થાય છે, અને પછી ફરીથી ઘટે છે. આવું ચાલ્યા જ રાખશે. મેં તમને જે આકૃતિ દર્શાવી એ પ્રમાણે. તો વિચારો, આવી જ રીતે તમે 3s નો આલેખ અને 4s ના આલેખનું વર્ણન પણ કરી શકો છો. ક્લિયર? તો આ હતા આપણા આલેખની ડિસ્કશન. હવે આપણે આ 4 કક્ષકો છે એને આપણે બરાબર રીતે સમજી લઈએ, એના આકાર. આ આલેખને તમને ખબર હશે તો તમને સમજવામાં બહુ સારું પડશે, એટલા માટે આલેખ પહેલા તમને સમજાવી દીધા.
સૌથી પહેલા આપણે એસ કક્ષકના આકાર વિશે સમજૂતી મેળવવાની છે. ચલો, એસ કક્ષકની વાત આવે તો હું એમ લખી શકું છું કે એસ કક્ષક એટલે એનો ગૌણ ક્વોન્ટમાંક 0 થાય, અને ગૌણ ક્વોન્ટમાંક 0 એનો મતલબ થશે શૂન્ય દિશા. આપણે અગાઉ વાત થઈ ગઈ છે, બરાબર. મતલબ ઇલેક્ટ્રોન શૂન્ય દિશામાં વહેંચાયેલા છે. શૂન્ય દિશામાં વહેંચાયેલા છે એટલે કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના બધી બાજુ સરખી હશે. અહીંયા નીચે લખીએ એટલે કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઇલેક્ટ્રોન મળવાની સંભાવના આપણે એને સાઈ સ્ક્વેર કહીએ છીએ, એ બધી જ દિશામાં એક સરખી હોય છે. બધી જ દિશામાં એક સરખી. હવે વિચારો, 3 અક્ષ હોય અને ત્રણે 3 દિશાની અંદર એક સરખું જો વહેંચણી થયેલી હોય તો ઓવરઓલ હું એમ કહી શકું છું કે એનો આકાર કેવો હોય? એનો આકાર રેડિયલ હોય, એટલે કે ગોળાકાર હોય. સીધી વાત છે. આવી રીતે તમે આકૃતિ દોરી શકો છો. જુઓ, 3 ડાયમેન્શનમાં આ એક્સ અક્ષ છે, વાય અક્ષ છે અને આ ઝેડ અક્ષ છે. તો વચ્ચે આ 1s કક્ષક આવી રીતે દોરી શકાય ગોળાકાર સ્વરૂપે. મતલબ બધી દિશામાં તે એક સરખી રીતે વહેંચણી પામેલું હોય છે. દોરવાની રીતે આવી રીતે દોરી શકાય, પણ જ્યારે સમજવાનું હોય ને ત્યારે સમજવાની રીતે આપણી આકૃતિ અલગ છે. એકચ્યુઅલમાં રિયાલિટીમાં 1s કક્ષક આવી રીતે દેખાય છે. જુઓ, ઇલેક્ટ્રોન મળવાની મેક્સિમમ પ્રોબેબિલિટી કેન્દ્રની નજીકના વિસ્તારમાં છે, ગોળાકાર આકારે છે, આવી રીતે. આ થશે આપણી રિયલ 1s કક્ષકની આકૃતિ, બરાબર. કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 3 દિશામાં એક સરખી હોય, એટલે કે ગોળાકાર આકાર ધરાવે છે. તો આ આકૃતિને બરાબર મગજમાં રાખજો. દોડતી વખતે જસ્ટ રાઉન્ડ કરી નાખશો તો ચાલશે, બરાબર. ચલો, હવે આપણે અહીંયા બીજી અમુક બાબતો જે લખવાની છે લખીએ. નીચેની સાઈડ એસ કક્ષક માટે જો આપણે એક એસ કક્ષક માટે જો આપણે મેગ્નેટિક ક્વોન્ટમાંકની વાત કરીએ તો મેગ્નેટિક ક્વોન્ટમાંક 0 આવે છે. આપણને બહુ સારી રીતે ખબર છે. એનો મતલબ 0 નામની એક પેટા કક્ષક હશે, એક ખોખું હશે. તો બોલો, આની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? એ પણ સ્પષ્ટ વાત છે કે આની અંદર મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, બરાબર. બધી વાતો આપણને ખબર જ છે. આ જે આકૃતિ દોરેલી છે એ ખાસ નોંધ રાખજો કે આ 1s કક્ષકની આકૃતિ છે, 1sની. આવી રીતે જો 2s અને 3s ની દોરવી હોય તો પણ આપણે દોરી શકીએ, પણ વચ્ચેની સાઈડ એમાં નોડલ સમતલ હોવા જોઈએ. બરાબર રીતે જુઓ, આ આકૃતિ જે દર્શાવી છે ને એની અંદર આ 1s છે, આ 2s છે અને આ 3s છે, બરાબર. પણ આ જે વચ્ચેનો એરિયા જે દેખાય છે ને તમને, થોડુંક આ જોઈ લો. આ વચ્ચેનો એરિયા જે ખાલી એરિયા દેખાય છે, જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 છે, આપણે એને એક નામ આપશું. આપણે એને નોડલ સમતલ, નોડ એવું નામ આપવાનું છે. ઓકે, આ જે ખાલી વિસ્તાર છે આપણે એને કહીશું નોડ. અહીંયા સાઈડમાં એ બધું આપણે નોડની વ્યાખ્યા પહેલા લખી નાખીએ. એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય. હવે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય એને હું સાઈ સ્ક્વેર ઇક્વલ ટુ 0 કહી શકું કે નહીં? સમજાણું? સાઈ સ્ક્વેર ઇક્વલ ટુ 0 હોય તેને નોડ કહે છે. શબ્દ યાદ રાખજો, નોડ કહે છે. તો આપણે છે ને એમસીક્યુમાં નોડની સંખ્યા કેટલી છે એવું પૂછાતા સવાલ તમને પૂછી શકે છે. તો નોડની સંખ્યા શોધવાના અમુક સૂત્રો પણ છે. જો કે તમે અહીંયા આકૃતિ જો દોરી શકતા હોય તો એના દ્વારા પણ આઈડિયા મળે. વિચારો, 1s ની અંદર કેટલા નોડ આવે? વિચારો, આ તમારી સામે આકૃતિ છે. 1s જો હોય તો એની અંદર નોડની સંખ્યા 0 હોય, કારણ કે 1s આટલા એરિયાની અંદર તો બધે જ છે ઇલેક્ટ્રોન. સમજાણું? તમને કોઈ પૂછે કે 2s ની અંદર કેટલા નોડ આવે, તો આ 2s એરિયાની અંદર તમને આ એક નોડ દેખાય છે કે નહીં? સમજાણું? તો 2s ની અંદર એક નોડ આવે. તમને કોઈ પૂછે કે 3s ની અંદર કેટલા નોડ છે,
તો 3s ની અંદર ટોટલ 2 એરિયા થઈ ગયા. આ એક એરિયા ખાલી છે, એક નોડ, અને આ બીજો એરિયા ખાલી છે, આ બીજો નોડ. તો 3s ની અંદર ટોટલ 2 નોડ હશે, બરાબર. પણ દર વખતે આકૃતિ તો નહીં દોરાય, તો આપણે એક સૂત્ર અહીંયા દર્શાવી શકીએ છીએ. જુઓ બરાબર, નોડ, આપણે આ નોડના 2 પ્રકારો પાડી શકીએ છીએ. 2 પ્રકારો. પહેલું આવે છે ગોળાકાર નોડ. ગોળાકાર નોડ ઘણી વખત તમને એમસીક્યુમાં રેડિયલ નોડ પણ કહી દઈએ, તો યાદ રાખવું, રેડિયલ નોડ એ જ ગોળાકાર નોડ થાય. રેડિયલ નોડની સંખ્યા તમને કોઈ પૂછે ને, તો એનું સૂત્ર કંઈક આવું આવે છે, n-l-1, આવી રીતે. અને બીજું છે કોણીય નોડ, એંગ્યુલર નોડ. ઓકે, કોણીયનું ઇંગ્લિશ થશે એંગ્યુલર. જેવી રીતે એંગ્યુલર મોમેન્ટમ આવે એવી રીતે એંગ્યુલર નોડ. અને એંગ્યુલર નોડની સંખ્યા માત્ર l જેટલી થશે. તો તમને જુદા જુદા એમસીક્યુ પૂછી શકે, તમારે આ સૂત્ર બરાબર યાદ રાખવા પડશે. તમને કદાચ પૂછી લે કે ભાઈ 2s કક્ષકની અંદર ગોળાકાર નોડની સંખ્યા કેટલી, તો ગોળાકાર નોડની સંખ્યા થશે n-l-1, બરાબર. તો s કક્ષક માટે l બરાબર 0 હોય, અહીંયા n બરાબર 2 છે, તો 2 - 0 - 1, તો કેટલા થાય? 1 થાય. તમને કદાચ પૂછે કે 2s માટે કોણીય નોડ કેટલા, તો કોણીય નોડની સંખ્યા l થાય, s માટે 0 કહેવાય, તો l બરાબર 0 થશે. તો આવી રીતે સૂત્ર ઉપરથી આપણને ખબર પડવી જોઈએ. અને આ બંનેને જ્યારે ભેગા કરો ને, ત્યારે કુલ નોડની સંખ્યા થાય. એ ખાસ વસ્તુ યાદ રાખવી, કુલ નોડની સંખ્યા. કુલ નોડની સંખ્યા એટલે તમારે ગોળાકાર નોડ અને કોણીય નોડ બંનેનો સરવાળો કરવાનો. એના બરાબર થશે ગોળાકાર નોડ વત્તા કોણીય નોડ. બંનેના મૂલ્યો તો છે જ આપણી પાસે, બરાબર. બંનેના મૂલ્ય જુઓ તો n-l-1 પ્લસ l. તો તમે અહીંયા વિચારી શકો, l ઉડી જાય, l અહીંથી કેન્સલ થઈ જશે, તો તમને ડાયરેક્ટલી જવાબ મળશે n-1, જો કુલ નોડની સંખ્યા પૂછે તો, બરાબર. આવી રીતે. તો આ સૂત્રો બરાબર યાદ રાખવા. માત્ર કદાચ નોડ પૂછે ને, તો એને કુલ નોડની સંખ્યા તરીકે જ લઈ લેવાનું. એટલે સૂત્ર ઇમ્પોર્ટન્ટ આ થશે n-1 નું. હવે વિચારો, આપણે એસ કક્ષકની અત્યારે વાત કરી રહ્યા છીએ, તો અહીંયા એક નવા મુદ્દામાં લખો કે એસ કક્ષકમાં કુલ નોડની સંખ્યા કેટલી થાય. હવે કુલ નોડની સંખ્યા એટલે n-1 જેટલી જ થાય. સૂત્ર હમણાં આપેલું હતું. ઓકે, જુદી જુદી કક્ષકો લઈ લો. દાખલા તરીકે 1s, બરાબર. 1s કક્ષક હોય તો એમાં કુલ નોડની સંખ્યા કેટલી થાય? n-1 જેટલી. તો 1 - 1 કરો. 1 - 1 એટલે કેટલા થશે? 0 નોડ થશે. મતલબ નોડ જ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 હોય એવો એક પણ વિસ્તાર નથી. જો 2s કક્ષકની વાત કરતા હોય તો અહીંયા 2 - 1 કરવા પડે, એટલે કે 1 નોડ થાય. 3s કક્ષકની વાત કરતા હોય તો 3 - 1 એટલે કે 2 નોડ થાય. આવી રીતે તમે આગળ વધી શકો છો. 4s કક્ષકમાં 4 - 1 એટલે કે 3 નોડ થશે. સમજાઈ ગયું તમને? નોડની સંખ્યા તમને શોધતા આવડવી જોઈએ. એવું જરૂરી નથી કે માત્ર એસ કક્ષકના જ નોડ પૂછે. તમને પી, ડી અને એફ કક્ષકના પણ નોડ પૂછી શકે છે, બરાબર. અમુક ક્વેશ્ચન તરીકે આપણે અહીંયા સમજી લઈએ એટલે વધારે આપણને ખબર પડતી જાય. ફોર એક્ઝામ્પલ, તમને કોઈ પૂછે કે ભાઈ 4p કક્ષક છે, આ 4p કક્ષકની કુલ નોડ અથવા રેડિયલ નોડ અથવા કોણીય નોડ, 3 સવાલો પૂછી શકે છે. તો આપણે આ બધી કક્ષકોને વિશે વિચારીએ, નોડ વિશે. સૌથી પહેલા વિચારો 4p ની રેડિયલ નોડ. રેડિયલ નોડ એટલે કે કોણીય નોડ થાય, એનું સૂત્ર થાય n-l-1. સૂત્ર યાદ રાખો. બોલો, આમાં n કેટલો છે? 4. p એટલે કે l થશે 1 - 1. તો અહીંયા ટોટલ કેટલો આવે છે? રેડિયલ નોડની સંખ્યા 2 આવે. પછી વિચારો એંગ્યુલર નોડ એટલે કે કોણીય નોડ લઈ લઈએ. કોણીય નોડની સંખ્યા આપણે આમ જોવા જઈએ તો l એનું સૂત્ર હતું, તો l એટલે કે 1 થશે, બરાબર. હવે જો કુલ નોડની સંખ્યા તમને પૂછે
કુલ નોડની સંખ્યા, તો બંનેનો સરવાળો કરી નાખવાનો. બંનેનો સરવાળો થાય 2 + 1 એટલે કે 3. તો ભાઈ કુલ નોડની સંખ્યા માટે તમે ડાયરેક્ટલી સૂત્ર વાપરો, કદાચ વાપરવું હોય તો તમારે ડાયરેક્ટલી n-1 જ સૂત્ર વાપરો. n-1 એટલે કે જુઓ અહીંયા ચોથી કક્ષા છે, 4 - 1 એટલે કેટલા થવાની છે કુલ નોડની સંખ્યા? 3. ડાયરેક્ટલી કરવું હોય તો, નહીં તો આ બંનેનો સરવાળો કરીને પણ કુલ નોડની સંખ્યા મેળવી શકાય છે. તો તમને ખબર પડી, આવી રીતે 3 કેટેગરીના MCQs તમને પૂછાઈ શકે એમ છે, તો તમારે તૈયારી રાખવી પડશે. આવું હજી એક એક્ઝામ્પલ આપણે વિચારી લઈએ પ્રેક્ટિસ માટે. ચલો હજી એક એક્ઝામ્પલમાં દાખલા તરીકે ચલો 5F વિચારીએ. એના માટે આપણે બધા પ્રકારના નોડની ગણતરી કરીએ. તો પહેલા આપણે જોઈએ ગોળાકાર એટલે કે રેડિયલ નોડ. રેડિયલ નોડ ચલો એની સંખ્યા થશે n-l-1. મુખ્ય ક્વોન્ટમાંક અહીંયા 5 છે. F એટલે SPDF એટલે કે 3 થશે. L બરાબર 3 અને -1. તો 5 - 4 એટલે કે અહીંયા રેડિયલ નોડ થાય છે 1. ઓકે. ત્યારબાદ એંગ્યુલર નોડ અથવા તો કોણીય નોડ, એંગ્યુલર નોડની સંખ્યા L જેટલી થાય અને F ને રિલેટેડ L ની સંખ્યા 3 થાય છે, તો આ 3 મૂકી દેવાનું. અને ત્યારબાદ કુલ નોડની સંખ્યા એટલે 1 + 3 કરીને 4 મૂકી શકો છો, અથવા તો ડાયરેક્ટ n-1 કરી નાખો. n-1 કરશો તો ફરીથી એ જ થશે, મતલબ કે 3 + 1 4 જ થશે. 5 - 1 = 4. તો હવે તમને આ બરાબર રીતે સમજાઈ જવું જોઈએ નોડ વિશે. એક એસ કક્ષકના આકારની અંદર એક છેલ્લી બાબત આપણે એક રહી ગઈ છે લખવાની, એ આપણે જરા અહીંયા લખી નાખીએ. બરાબર જોજો, આકૃતિ ઉપરથી તમને વધારે ખબર પડશે. આકૃતિ ઉપરથી એક વસ્તુ સ્પષ્ટ થશે કે જેમ જેમ 1s કક્ષકનું કદ વધે, 1s કક્ષકમાં કદ વધે, ત્રિજ્યા વધે, એમ મુખ્ય ક્વોન્ટમાંક વધતો જશે. મતલબ જોજો 1s કક્ષકની ત્રિજ્યા આટલી થાય છે, 2s કક્ષકની ત્રિજ્યા આટલી થાય અને 3s કક્ષકની ત્રિજ્યા આટલી થાય. કદ એનું વધતું જાય છે. ઓકે. તો આને મતલબ કદનો વધારાનો ક્રમ જો આપણે લખવો હોય તો 1s સૌથી નાનો થાય, પછી 2s થાય, પછી 3s થાય, પછી 4s, 5s, 6s આવું તમે લખી શકો. અને સિમિલર ઉર્જા પણ એવી જ રીતના પોસિબલ બને છે. ઓકે. ચાલો, તો એ વસ્તુ એક લખવાની રહી ગયેલી છે જે આપણે અહીંયા લખી નાખવી પડશે. અહીંયા લખીએ કદનો ક્રમ. કદના ક્રમની અંદર આપણે એવું લખી શકીએ 1s સૌથી નાની છે, 2s, પછી આવે 3s, પછી આવે 4s. અને મેઇન વાત છે ઉર્જાનો ક્રમ પણ સિમિલર એવો જ રહેશે. ઉર્જાનો ક્રમ આપણને ખબર છે કેન્દ્રથી જેમ જેમ દૂર જાય એમ ઉર્જા વધતી જાય. તો સિમિલર એ જ વાત થઈ. 1s કેન્દ્રની નજીક છે તો એની ઉર્જા નાની હોય, પછી 2s, પછી 3s, પછી 4s. આ એના કદનો પ્રોપર ક્રમ થઈ ગયો કહેવાય. ઓકે. તો આવી રીતે આપણે એસ કક્ષકોના આકારની સંપૂર્ણ વાત અહીંયા પૂરી કરીએ છીએ. જોઈ લ્યો જો બરાબર, આ બધી જે આકૃતિઓ મેં તમને દર્શાવેલી છે, દરેકે દરેક આકૃતિ ઇમ્પોર્ટન્ટ છે. શક્ય હોય એટલી દોરવી, વધારે પડતી ન દોરાય તો કંઈ નહીં. આનું નોલેજ હશે તો આગળ વધારે ફાવશે. હવે આના પછી આપણે જોઈશું પી કક્ષકો અને ડી કક્ષકોના આકાર. ઓકે. અને એને રિલેટેડ એના નોડની સંખ્યા સિમિલર, જસ્ટ આવી જ રીતે એસ કક્ષક જેવી રીતે સમજેલા છીએ બસ એવી જ રીતે પી કક્ષક અને ડી કક્ષક અને એફ પણ છે એને આપણે જોવાના છે. પણ એના આકાર થોડાક એવા કોમ્પ્લિકેટ થશે, થોડાક એવા અઘરા થશે. તો એ આપણે સમજશું હવે પણ નેક્સ્ટ લેક્ચરની અંદર. તો આજનો લેક્ચર બસ અહીંયા સુધી જ રાખીએ છીએ.